એ તારી મોટી ગરમી ગરમી કુલ કુલ ગરમી. એલા એ મોંગલઈ હા ન્યા શું કરે છો? એલા કડપ પડી ગઈ કોકની હા. તે હું કો લઈ આવું. ઓય બાપા હવે કડપ તારા અહીંયા હું લેવ લાવી? ઓડી બનાવવા. એલા આપણે ઓવડી માથે કડપ નથી રાખવાની. આ જો રેતી આવી ગઈ, આ ઈટો આવી ગઈ, હા તાલપત્રો આવી ગયું, હા. વાહડા આવી ગયા, મોટા ધોકા લાકડા વાસા બાસા બધું આવી ગયું. હા. તો હવે માથે કડપ નાખીને ઝૂંપડું બગાડવાનું? નહીં પતરા ગોત કોકના પતરા હોય ને તો પતરા સોરી લેવાના, કડપ ને શું કરવી? એક કામ કર, હા અત્યારે મને એટલી બધી તડકી લાગી ગઈ, એટલી બધી લાગી ગઈ ને હા કે મારો મગજ આમ જવાળા મુખી કેમ નીકળે એમ વરાળ કાઢવા મળ્યો છે તોલામાંથી. ભૂરાભાઈ દુકાને જા, હા મારું નામ કેજે કે મનસુખ વાંઢાએ 5 પાઉચ નવરત્નના ઠંડા ઠંડા કુલ કુલ આપવાના કીધા. હું લેવા એમ કે ને તો કે એનો તોલો ગરમ થઈ ગયો, તોલામાં નાખવા માટે. હું મનસુખ વાંઢાએ નવરત્ન તેલ આપવાના કીધા, ઠંડા ઠંડા કુલ કુલ. ઓય બાપા ખાલી તોલામાં નાખવા માટે એમ કેજે ને. હા જા ફટ, આખી વાર્તા માંડે પાછો એમ. કાશી ઈટું આપી દીધી, ના પડી પાકલ પાકલ ભાઠાની દેજે એમ. હવે આ ઈટુથી મારું મકાન કેટલા દી ટકશે? કાંઈ વાંધો નહીં, 2 દી પછી જાવ દે ભાઠીએ મને. પૂરા ભાઈ ગયા નહીં રહ્યા, પછી માલ લઈ નો આવ્યા. એલા એ ઢીંગા 5 નવરત્ન તેલ આપી દે તો. લોકોના તેલ તો ખાલી થઈ ગયા છે ભાઈ બેન. તો બીજી દુકાને લઈ આવી દે. હે બીજી દુકાને લઈ આવી દે. હું તને બીજી દુકાને લઈ આવી દઉં. હા મારી રેડીની દુકાન મેકીને તારા તેલ લેવા હું જાઉં એમ? એલા તારી દુકાન હું બેહું, જાને ભાઈ નકર નાખી એક હમણાં. લે મારી દુકાન આવીને મને નાખવાનું કે મને તેલ લેવાનું મેકલે અહીંયા તો. ઓય બાપા હે મારી દુકાન આવીને મને પાછો એમ કે તેલ લઈ આવ ને એમ લઈ આવ ને એમ પાછો મને ધમકી મારો. હે એલા મને મનસુખે કીધું હે. આ મનસુખના બાપાએ કેમ નથી કીધું મારી દુકાન આવીને મને ધમકી મારો? ઓય બાપા હે ઓય બાપા હલો મન નગર અનળાવાળા બી ફાડી નાખી ચાલ. એટલે હું છે? હું છે હે? ઓય બાપા ઓય બાપા ઓય બાપા. જોયું ને આ તો ભૂરા ઘણો માણસ છે ઢીંગો, તો કોચી પીવે હવે તો આવ્યા કરે હાન પડે. ભૂરાએ કીધું જ છે ઊંઝાવાનું નહીં. હા એટલે માથું મારું તેપું છે અને રોવે છો તું બેઠો બેઠો? એલા મને ઓલા ઢીંગાએ માર્યો. ઢીંગાઈ માર્યો? હા પૂરા ભાઈ દુકાને માર્યો તને? હા એટલે એને મારું નામ તો દેવાય ને. તારું નામ દીધું પછી જ માર્યો. શું કીધું તેને? હું કહું મનસુખ વાંઢાએ હું કહું નવરત્ન તેલ આપવાનું કીધું, ઠંડા ઠંડા કુલ કુલ. હા, એ મને માર્યો. મારું નામ દીધું એટલે વધારે માર્યો? હા ઓય બાપા અરે તું માર ખાઈને એવો, તારામાં કઈ નાકામ છે કે નહીં? ભલા મારા મનસુખ વાંઢાનું નામ જુબાડ દીધું તે. એટલે હું આખા ગામને બીવરાવું અને તું મનસુખ વાંઢાનો માણસ થઈને તું માર ખાઈને આવ્યો, મારી કેવી આબરૂ નહીં થાય ગામમાં ખબર પડી હોય તો? થાય ને? હા હા ઓય બાપા તું આ રાખે છો ક્યાં છે? આ લે ને હમણાં મારીને પાડ દે દુકાને. ફરી વખત કોઈ દે તારું નામ ન લે. હાલ ધોકો લઈ લે, ધોકો લઈ લે નકર હરિયો લઈ લે. આ ઈટડા મારું સપલું તૂટી ગયું જોતો. એટલે ઓર સપલાવાળાની દુકાન ખુલી હતી. હા હા તે વાંધો નહીં, બેયને મારી મેં પાડ દે. સપ્લાય લેતા આવી, નવરત્ન તેલ લેતા આવી, મારી ભાઈ નાખી. ત્યાં આયા કોઈ છે તો નહીં? એ આયા સા બોલ કોણ છે? એમી સહી બાપા. આ બોલવાળ નો છે? મોંગલી તારી દુકાને હમણાં આવ્યો હતો તેલના પાઉચ લેવા. હા આવ્યો તો ને. તો તેને માર્યો? હા માર્યો ને. કેમ ભાઈ તેની ઉપર હાથ ઉપાડ્યો? હા તેલા બહુ નતા એટલે. એટલે તેલના પાઉચ નહોતા તો પછી આ દુકાન છે ને બંધ કરી દેવાય, તાળા મારીને ઘેરે બેહાય. એવો મરી મજી મારવાનો મારવા તાળા. હા બરોબર છે. અને મેં એવી વાત સાંભળી કે મારું નામ દીધું એટલે તેને વધારે માર્યો. હા ગોબે ગોબા ઉપાડ્યા. હા ઉપર લીધા ખોબા ખોબા. એટલે એટલી બધી હવા છે તમારે? સાને હે ખોબા એટલે આવડી 1200 રૂપિયાની દુકાનમાં માલ ભર્યો તા તો તમે હવામાં ઉડો છો. તને ખબર નથી મનસુખ વાંઢાએ કેટલાના ટાટિયા વડા ચડાવી દીધા? હજી તો કોઈ ઓળખ ભૂરાભાઈ નથી ઓળખતો. ખબર છે ભૂરાભાઈ ને?
હું એના માણસ છું. એ જોયું ભૂરાભાઈ ની હવા મને દેખાડે મનસુખ વાંઢાઈ એટલે મેં ઓલા કેશુ ને ઊંધા માથે ટાંગ્યો બે દે સુધી હે એટલે ભૂરાભાઈ મારી પાસે કઈ ગણતરીમાં તું મને એની હવા દેખાડે બાપા એટલે મને કેમ આવ્યું તારો બળકો તો છે ને હા તારી નાખના તે મનસુખ વાંઢાના હજી કારે ખાધા નહીં નથી ખાધા ખાસ ને એટલે તને ખબર પડશે તેલનું પાઉચ તારે ટાટું બોલ તારે હાટું મગાવવું પડશે એ માથા માર વાગી જા મરી જા તારો દાદો એટલે મનસુખ એ હેલ્મેટ પહેર્યો માથામાં નો વાગે ન વાગે નહીં તો માથા મારો મેં તમને ઓ બાપા ઓ ભાઈ હે મારું નામ દીધું તો તારે મારે ઉભર હજી એને વાગતું ના રાખતું ઓય બાપા ઓય મારી જ્યાં સુધી બંધ ન થાય ને ત્યાં સુધી ઢીબેત રાખવાનો છે હે હા હવે પાપ દેવાનું છે તારે ને હે આ દેવાનું છે. લાવી દે ગમે તારે મનસુખ વાંઢાનું નામ દે ને અહીંયા એટલે ગમે વસ્તુ લાવી દેવાની હું વાંધો નહીં. હાલ હવે લીમડો હાલ એ બુરા ભાઈ મને મનસુખ કે લે મોલે તો ટીપી નાખ્યો. એટલે હું થયું ધીંગા કેમ રો છો એ બુરા ભાઈ મારા બેટા એને એમ નહીં ખબર હોય કે કોની દુકાન છે અને કોના માણાને હું મારું છું એમ એટલે ભૂરાભાઈ ની દુકાને આવીને ભૂરાભાઈ ના માણાને મારી જાય એટલે એના મનમાં સમજે હું ઈ હાલ કેન પાઈ ગયા ઈ મને દેખાડતું એ આમ ગયા આમ ગયા લાય મારો ધોકો લાય હાલ મારી હારે તું ભાઈ ને એમ મારીને પાડી ન દઉં ને તો મારું નામ ભૂરાભાઈ નહીં બુરા ભાઈ હા હું અત્યારે લઈ લઉં. લઈ લે હાલ હાલ બીતો નહીં હાલ 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 કેમ મોંગલી કોરિયો પાડી દીધો કે નહીં હા ઓ માર પડે ને માર એટલે ભલા માણસ જેવા તેવા ઢોર હોય ને ઈ સુધરી જાય તો માણસ ની તો હું યાદ છે ભલા માણસ પણ મનસુખ હા મેં માર્યા ઈ તો બધા ફેલ જ ગયા એલા તે મારા ઈ ફેલ ક્યાંથી જાય તે તો માથા ઉપર હોલ ઝાટકીને ધોકા ઠોચ્યા હું જોતો હો તો માથા ઉપર તો હેલ્મેટ હતું ઈ તો ઈ થોડું વાગે હેલ્મેટ માં ન વાગે નહીં વાય બાપા તારી રાત ને હવે તને લેટ થાય કે હેલ્મેટ માં ન વાગે એમ એટલે ત્યાં હું નહોતો અને દુકાને આવીને ધીંગાને માર્યો એટલે કોઈની ઉપર હાથ ઉપાડ્યો એટલે તારી ઉપર હાથ ઉપાડ્યો કેમ આ ધીંગા એમ કીધું મનસુખે મને માર્યો હા એટલે હું તમે દુકાને આવીને ધડ ગમે એમ મારી જાવ તો અમારા ગામમાં દુકાન હાંકવી કે ન હાંકવી એટલે એમ નહીં એને આને મેં મોંગલીને મોકલો દુકાને તો તારા માણસે મોંગલીને માર્યો તો એના વિચાર કરે ને કે મરાય ની ગ્રાહક ને એમ તો પણ તારા માણાને તેવડ હોય તો ધીંગાને મારવા દેવાય ને તે હું લેવા માર્યો તું મારી ઉપર કેમ ધડધડ ઘા કરે છો ધડ ઘા કરે એટલે તું હું સમજા તારા મનમાં હાલ તો આમ ક્યાં આમ મેદાનમાં આવી જાય મેદાનમાં હાલ હાલ મેદાનમાં આવું કોઈ દી નામ ન લે ને એવું ન કરે હાલ મેદાનમાં ઉભો રહે તું હાલ, 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 હાલ. વાતું આરે એ પકડ જે હાલ વાતું આરે બહુ ને ભડક ખાલી મારો ના આવ્યો હું છે આવ્યો હવે હું છે એટલે હા અમારે ધંધો કરવાનો છે તારી જેવા ધડ ઘા કરી જાય ને તો ધંધો ન થાય એટલે ખબરદાર જો કરે આ મારા માણા ઉપર હાથ ઉપાડ્યો છે મારી જેવો કોઈ ભૂંડો નથી સમજી લેજે મોંગલી હા આને એટલે હું મહિનામાં 1 થી 2 વાર સર્વિસ કરું હા મારીને હોરીઓ પાડી દઉં પણ આનામાં વાંધો ઈ છે કે ભૂલી જાય છે અઠવાડિયામાં હા. કે મને આ એક કેટલો માર્યો હોય એમ એટલે હવે મારે પાછો એને યાદ દેવરાવાનો વારો આવ્યો છે બરોબર ને હા બરોબર હવે તું છે ને ભાઈ બાયધા વગરનો તારો ધંધો કરવો હોય ને તો શાંતિ દુકાન ને બેસી જા નકર વળી તારા અહીંથી એમ્બ્યુલન્સ બોલાવીને જો સરકારીમાં ન જવું હોય તો 1 કલાક આ ખોટી થા હમણાં એમ્બ્યુલન્સને ફોન કરું એટલે તું એટલે મને મારીશ એમ તો કોને મારું એટલે તું ભૂરાભાઈ ઉપર ઘા કરીશ એટલે પણ અહીં પાસે તો તું જા પૂરા ભાઈ પર એટલે શું છે પણ એમ શું છે એટલે પણ એટલે પેટમાં મારે તો એક ગામમાં રહ્યો અને ધડ હું ઘા કરો બાજો છો હું એ દી અને 15 દી તમારી બેની ભાદર બુદ્ધિ જ હોય. એ ડોહા તને કાંઈ ખબર છે આમાં શું વાત છે ઈ? હોયો જા નકર આડી ઉતરી જાય છે એક નાખીશ ને ધોકો આગળીએ મને મારશો તમે મને પણ
મને હું તમને સબ સલાહ દેવા આવ્યો કે મારી માં દર દર ઘા કરું છું. એ બાબુડા હું એવા કૂતરા આપણું મોઢું સાટી જાય આપણે એનું મોઢું સાટવા ન જવાય. હું એને એલા મહિને મહિને મારું છું, એને યાદ દેવરાવું છું તો સમજતો ના. એટલે તું બાબુ ડોહા એક કરો એના નકર મારે તો મારવો પડશે. એ કૂતરો કોને કે એ તું મને મારીશ. હા મને આ તો ઓશમાં તું ખીતો થઈને ઊભો છો ડોહા તો કોને મારું હું? મારી બોલે અલે એટલે તું તને એમ છે હું એક દાના મારી એકું એમ તું મારી કે હોશિયારી દેખાડે તો ઉભર ઉભર હા આજે તો હું તો જઈ લે. હવે તને ખબર પડી હું જીવો તેવો નથી એમ ઉભા રહ્યો. આયા ના આયા ઉભા રહેજો. હા હમણાં મારા ભાડાને લઈને આવું અને તમને આસને કોક નો વડે સડાઈ દીધો મને કહેજો. આ તો પણ જા એને કોઈ ડખામાં વસમાં ન મારા ભાડાને લઈને આવું આગળ ધડ ધડ કોકના છોકરા પર ઘા કરો છો. છોકરો ભયો લે તને પા છોકરો કરે. એ ઉભો રે તારા બાધુ છે ને મારા બા દૂધ છે આયા નો બધાય આયા હમણાં ઓલા બાબુ ડોહા આખા ગામને ભેગા કરશે એટલે કોઈને બાંધવા નહીં દે. હાલ એક કામ કર સાઈડમાં વયા જાય. હાલ ઉતવાળી કાઢ. હાલ ને સાઈડ માં વયા જઈ બાકી આજ તારો હોરિયો પાડે પાર છે. હોલ ચમકારો મરાઈ દો ગાડીને મસ્ત બનાવી દેવાની છે ગાભો મારીને નાના છોકરા ઘોડે રોતા ધોવ નાના છોકરા ઘોડે રો નહીં તો હું કરું. હા ઓલા મનસુખ ને ભૂરાભાઈ મને માર્યો. મનસુખ ને ભૂરાભાઈ બે હેપીને તમને માર્યા હા મને ગંડા આખને માર્યો. બોલ લા બોલ ક્યાં જઈ હું એને કઈ આવ્યો છું. આયા ના આયા ઉભા રહી ગયો. હમણાં મારા ભાડાને લઈને આવું છું. તમને ખબર પડી ગઈ. અમથી અમથા માર્યા હા અમથી અમથા મારે ક્યાં જઈ એ યાર દેવા મૂંડ્યો ધોકો ઈ હા બસ હા હાલો હું મને એકલો પડી ગયો છે ઈ. અરે હું સાવ નહીં હાલો હાલ અમથી અમથા મારે એટલે હાલો હાલો હું પણ હાલો હાલો એમ ગામ થી કેટલા આગા વહી આવ્યા હજી તારે કેટલો હકવો મને પછી ક્યારે બાદું બા તો અહીંયા જ બાજી લેવી. અહીંયા કોઈ નહીં આવે તમ તારે. હવે ભૂરાભાઈ તારે બાથું છે ને બાંધવાનું જ છે હવે તારા માણસ હે મારા માણસ ને માર્યો મોંગલીને. આ પણ દુકાને આવીને માથાકૂટ કરો એટલે મારો માણસ મારશે જ તે એટલે એમ નહીં મારો માણસ ખાધેલો પીધેલો મનસુખ વાંઢારે રેલો અને તારો માણસ ખાલી કુરકુરિયા ખાઈને દી કાઢે. મારા માણસ મારી જાય એટલે હું એટલો બધો હવા ભરાઈ ગયા ને. હવે એ તો હું હતો નહીં ને એટલે બાકી હું હોઉં ને તો તને હોતે મારે હે એટલે તો પણ જોઈ લેવી તારા માણામાં કેટલો પાવર છે ને મારા મોંગલીમાં કેટલો પાવર છે. ભૈયા દે બેને હામા હામી મેદાનમાં. હાલ ધીંગા પાડી દે પાછો ન પડતો ભૂરાભાઈ આ પડી બીજો આ ઢીંગો નહીં. એટલે આ હું લાંબુ લાંબુ કાઢ્યું. ફોડ દે દાંત કાઢ્યા ફોડ. હા દૂર લઈ જા. દૂર લઈ જા. દૂર લઈ જા. લેવા માં કેમ તારે? અરે જો પી લેલા હાથમાં પાડી દે પાડી દે પાડી દે પાડી દે બાતમાં એ વાલમભાઈ જા. એ સોપ ક્યાં મળ્યા ગઢા માણસ મારો છો કોણ ગધામાં? તું ના ભૂરાભાઈ ને બે બાપા મને માર્યા હા માર્યા 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 હા કે માર્યા મેં માર્યા. બેન મારી બેન પેલા પણ વાત તો સાંભળે વાલમભાઈ. હું પણ બાબુ દાદા ને તું વાલમભાઈ પૂછ તો ખરી કે એને એમે હું લેવા માર્યા એમ. હું લેવા માર્યા અમે બે બાંધતા હતા ને ત્યાં વશમાં પડ્યા એટલે બે જણા બાંધતા હોય ને વશમાં હોય પછી માર ન ખાય વશમાં પડ્યા હા બે જણા બાદ થાય વશમાં પડાય ન પડાય વશમાં. તમે ગઢા થયા એટલી ખબર પડતી બે જણા બાદ થાય વશમાં પડવી તો માર ખાવી હે વશમાં કોઈ દી નહીં પડવાનું સમજાણું હા બે જણા બાંધતા હોય ને તો એકાદા ભેગું ભળી જવાનું એ સાચી વાત છે. હે માનો કે આવડા બે જણા છે આ બે ને બાંધે છે તો આપણે એકાદા ભેગા ભળી જવી કોઈની ભેગું ભળવું બોલો આપણે છે ને ભૂરાભાઈ ભેગા ભળી જાય. આ તો વૈયા જવા એ પેલા એ માર્યું હે બાબુ દાદા પેલા એ માર્યું તમને. એટલે એ વાલમભાઈ અમે તમે ભેગા ભળી ગયા તો આપણે ચાર થઈ ગયા આ બે આપણે ચાર ડબલ પાડી એટલે એ ભળી જાય એટલે ચાર થઈ જાય. ચાર ને નો પાઈ ગઈ કે એ ઉભા રહો વાલમભાઈ મારી વાત સાંભળો. હું મારી વાત સાંભળો. મેં તમારા દાદા છે ને વાલમ મામા તમારા બાબુ મામા બાબુ મામા હા, મેં ભૂલી ગયો માર ખાધા ને એમાં તમારા બાબુ મામાને મેં એક જ ધોકો માર્યો હો. મુહૂર્ત પરમેશ્વર નું પેલું મુહૂર્ત ભૂરાભાઈ ઠોચ્યું હોલ સાઈડ પૂછો એમ. એમ હા બરોબર તારું કઈક કરું હા. બાપ મામા
હા ભાણા આપણે ઘડીક મનસુખ ભેગું ભળી જવું છે. હા ભાણા આમાં જ મજા છે એની પર ભળી જઈએ આઈ કરી આવો. હાલો એ મનસુખ તારી કોઈ ભળી ગયા અમે. ધોકો લે. તમે મારી કોઈ ભળી ગયેલા છો એ વાલમભાઈ ઘડીક નો ફરતા હો માન જામી છે આપણે છે ને ઘડીક આઈ કોઈ ને ઘડીક આઈ કોઈ ભળી જવાનું અને બે ના ખોબા ઉપાડવાના. હા. એ ઉભો રહો, ઉભો રહો. એ ભૂરાભાઈ હા એમ ઘડીક તમારી કોઈ ભળી ગયા હો. આઈ કરી આવો. હાલો એટલે એ વાલમભાઈ ભળવાની વાત ક્યાં કરો છો તમે એ ભળવાનું હોય એ બરાબર ભાઈ એમને ઉભા આપણે નીકળી જવાય ભલે બાતતા. હા હાલ હાલ એ ઉભરે ઉભરે એ તોલા ઉભરે ઉભરે હા આમાં તને કઈ ખબર પડી શેમાં આ બાંધણમાં નહીં કા આપણી બાંધણ તો હજી ઊભી નું બેચ છે હા. પણ આ વાલમભાઈ ને બાબુ દાદા ઘડીક મારી કોર થાય અને તને મારે ઘડીક તારી કોર થાય ને મને મારે આ બાંધણ આપણી અને આપણો ને આપણો હોરિયો પડી નીવડે મામો ફાણો બે વી ગયા